હવે તમે મને બતાવો કે આપણો છોકરો ભણવા જાય બાળ મંદિરમાં તો એને ત્યાં એક્ટિવિટીમાં પ્રેક્ટિકલી શું કરાવે છે? સાહેબ ચાઇનાના અમુક વિડીયા ક્યારેક તમે જોજો, નાના છોકરાને આવે છે એ લોકો ત્યાં શું ભણાવે છે, શું કરાવે છે. સાહેબ માઇન્ડ ત્યાંથી જ ડેવલપ થાય, એની શરૂઆત ત્યાંથી જ થાય. આજે ચાઇના છે ને એ કમ્પ્લીટલી જાપાનને આ બાબતમાં ફોલો કરે છે, લાઈફ બાબતે, તમને કહું, બિઝનેસ બાબતે નહીં. સાહેબ આપણે ત્યાં જેવી સિસ્ટમ છે કે લોકોને વર્કરોને 8 વાગ્યા સુધી કામ કરવું પડે છે. ચાઇનામાં 5 વાગે એટલે ઓલમોસ્ટ બધા જ લોકો ફેમિલી સાથે હોય. 8 વાગે તે ફેમિલી સાથે ડિનર બધું પતી ગયું હોય, કલાક ગાર્ડનમાં રૂમે, 9 સાડા 9 થાય એટલે બધા જ પોતપોતાની જગ્યાએ જાય. એટલે એને કન્ટિન્યુઅસલી ત્યાંથી જ મળ્યું છે એજ્યુકેશનમાં અને બધી ત્યાંથી. પ્રોસેસ જ એવી છે સાહેબ, એ લોકોની કામ કરવાની કહેવાય કહો તો ભલે આ બધી વસ્તુ છે સાહેબ એક ફેક્ટરથી નથી થતી. સાથે ગવર્મેન્ટ એવી છે, સાથે પબ્લિક એવી છે, બંને એકબીજાને અરસપરસ છે. આપણી કન્ટ્રીમાં એને એવું કહી ન શકાય, પણ આપણે બંને અપોઝિટ છીએ. ગવર્મેન્ટ આ બાજુ ઊભી છે ને પબ્લિક આ બાજુ ઊભી છે, કોઈ આમ નથી થતું. એ સૌથી મોટી નેગેટિવ છે અને એટલે જ આપણું સોલ્યુશન આવતું નથી કોઈ વાતનું. હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં